વેલકમ બેક માય ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. તો આજે છે ને હું મારા પપ્પા પાસે પરમિશન લેવા જાઉં છું સાપુતારા જવાની, પરંતુ મારા બાપાનું શું રિએક્શન નીકળે ને એ તો બાપા જેવા બાપે એના ઉપર નિર્ભર રહે. તો ચાલો હવે જોઈએ આપણા પપ્પા આપણને શું કહે છે. બાપા સિંચાઈ લઈને જતા એટલે હું કહું બાપા આપણે ખાનદાની ગરીબ છે. મારા બાપા કે તું ચા અમીર છો, તું અમીર હોય તો લઈ જા, લાય પૈસા. આ તો બાપા હું ખાનદાની ગરીબમાં આવી હતી ને. હા, પૈસા લાય એટલે અમીર માં આવી જા. આ એવું ન હોય. કેટલી અમીર છે? લાય પૈસા દે આય મને. અમીર છો તો પૈસા દે. હવે હારો ખીસો ને પૈસા ને આ હું હાથેળી આપી મને. બાપા ચક લઈ જાવ તો હું આપું. ક્યાં લઈ જાવ? તું કેટલી કરોડપતિ છો ઈ કે? પૈસા કઈ જાવ ઉભા રહો. હમણાં જે ઘર આવે મુઈકા થાય એક હા, બંડલ તે ઈ પૈસા નું કાઈ નો આવે. એક આખું બંડલ. ઈ પૈસાનું છે ને, આ પૈસાનું કોઈ ગડવાઈ નો દે ને એમ કે વેતી ના થાવ એમ કે. આ બંડલ જો આમ તમે કીધું તું પૈસા, પણ કેવા પૈસા ઈ નથી. આ ભાઈ સિમ્પલ વાત ને આવી ગયું. હા હા, હાલે પૈસા થી અમીર થઈ જા. હાલે હાલે એટલે આપું. આ બાબા તમે ની મે ચાલ લઈને જતા હું હવાની રેણું નાખું. મને ક્યાંક લઈ જાવ, મને ક્યાંક લઈ જાવ. શીખવાડીને કીધું તોય ના લઈ જાવ. મોટા વરસ અહીંયા આવી છે. પૈસા ખૂટી ગયા પૈસા. અખંડ પૈસા અખંડ ટાઈમ બગાડી છી. ટાઈમ હું બગાડો? ટાઈમ બગાડો પણ અમને રગડવા પૈસા કમાવા હાટો ટાઈમ. પૈસા હું કામ કમાવો? પૈસા કમાવા હાટો. પૈસા હું કામ કમાવો? પૈસા કમાશું તો કઈક વ્યવસ્થા થાય. પૈસા હું કામ કમાવો? ઈ કોકડા અમને ખુશ રાખવાને. અમે ખુશ હું કામ રહી? આ મતલબ આમ રખડી ચાર ખુશ થાય ને અમને રખડવાથી ખુશ થાય. આ વરસાદ ની ક્યાં રે? કા સાપુતારા લઈ જાવ તો હાલો. સાપુતારા અત્યારે ઈ લાખો હલે. એવું કોણે કીધું? ધરતી કપ છો એટલે. ના ના, કાઈ ધરતી કમ ને છે. બાબલા ને બધા જઈને વઈ આવ્યા. કેના બાબલા? ઈ છે એક સુરેન્દ્રનગર નું બાબલા. ઈ જઈને વઈ આવ્યો. ક્રિએટર છે. જઈને વઈ ના ઝાડવું પડી ગયું, જોયું તે? તારું નો પડી ગયો તો હમણાં બાબલો એમ નો કે કોઈ આવતા નહીં. ન્યા બધા ઝાડવા પડી ગયા. કોઈ ઝાડવા નથી પડી ગયા. ઝાડવા છે ન્યા નીકળ્યા. નથી પડી ગયા. ઓલા એમ કે પડી ગયા કઈ નહીં પડી ગયા. હજી તો શરૂઆત સવાલા એમ. બાપા છે ને એમ કે હું તું આમાં બેહી જા. લાવો તો બાપા જરીક આમાં બેહી જા તો હું તને સાપુતારા લઈ જા. આમાં કેમ બેહું? વિચાર તો કરે. હું નાની થાઉં તોય આમાં લાગ આવે એમ ને. અને આ અમારી મમ્મી છે ને અમાર બાંધવાનો શો જોવે છે. ઈ જ બંધાવીને પાછા શો જોવે. મારે શો જોવો પડે ને. બાપ દીકરી બાંધે છે તો થોડોક શો જોવું ને. સાપુતારાથી એક ચોકલેટ મળી. એક ચોકલેટ. આ સરાસર અન્યાય છે. સરાસર અન્યાય છે મારી યારે. આ કઈ ચોકલેટ છે? સાપુતારા સ્પેશિયલ ગોવાની છે. આ ગોવાની ચોકલેટ છે. હજી પડી છે કારણ કે ગોવા ગઈ હતી મારી ફ્રેન્ડ, એ લાવી હતી. હજી ચોકલેટ પડી છે અને મેં બનાવેલી ચોકલેટ ઈ પૂરી કરી દીધી છે. ના ના, હું હજી અડધો ડબ્બો ભર્યો. બતાવું તમને કારણ કે જીનલબેને બધી પૂરી કરી દીધી છે. અડધો ડબ્બો છે. અડધો ડબ્બો કાઈ નથી. એને બહુ ચોકલેટ ભાવી છે. આમ જો અડધો ડબ્બો છે. આમ જો અડધો ડબ્બો છે. સી હજી અડધો ડબ્બો નહીં, મૂળ 5-10 ચોકલેટ વધી છે. તો હોય જ ને. જો એમ કે 10 ચોકલેટ છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 23 ચોકલેટ ને બાપા એકલે ગયા 24. તમે હું કામ બોલા? મેં ક્યાં લીધી? ચીટિંગ છે. સરાસર cheating. 3 ટાઈમ નીકળા ચોકલેટ જ ખાય છે. એમ કે 3 ટાણા ચોકલેટ જ ખાય, પણ હજી 24 ચોકલેટ હતી. એમાંથી એક મારા પપ્પા ખાઈ ગયા છે અને હા, મેં આંથી ખાધી. હા ના બાપા હમણાં ઓલે પણ લઈ લીધી હો. વિડિયો ચાલુ છે ને ઈ પહેલા મારા પપ્પાએ ભૂલથી લઈ લીધી છે. ભૂલથી ને આઈ કરી લીધી છે. અને મારી મમ્મી ખાય છે ગોવાની ચોકલેટ, જે મારા માસી પૂંજા માસી લઈને આવ્યા છે. જ્યારે ગોવાની ટ્રીપ ઉપર ગયા હતા તો બધા હાટુ મસ્ત ચોકલેટ લાવ્યા હતા. અને આ જો મારી મમ્મી મસ્તીની ચોકલેટ ખાય છે. તો હું કામ ચોકલેટ ખાવ? એટલે હું ન ખાઈ શકું? નહીં, અમને ના પડે તમે હું કામ? એટલે મેં તો કેટલા ટાઈમે આ ચોકલેટ ખાધી છે. હા તો હું કામ? સરાસર અન્યાય છે. તમે અમને ના પાડો તમે હું કામ? બસ તમે ઘરની ચોકલેટ તો ખાઈ ગયા ને બનાવેલી. આ તો ઘરની આવને કે ખાધી હજી 23 ચોકલેટ પડી. હા, આખો ડબ્બો પીરો તો પૂરો કરી દીધો. હવે 23 ચોકલેટ. હા તો હરોજ મને આવીને એક હારું હાઇડ્રેશન ના જોવે ને બધાને જોવે. મારે જોવે એટલે તમારે ચોકલેટ ખાવાની મીચા તમને ના પડે.
પણ તમે એમ કહો કે ઘરની હું નહીં ખાવું બહારની ખાવ એટલે એવું થોડું હાલે. તું ઘરની ખાવ તું બહાર નહીં ખાવતા. એટલે મારું મગજ નહીં ખાવાનું. હા બધાનો મગજ તો ખાવાનો ચાલુ છે. એ તો અનલિમિટેડ છે. હા તો આપણે અનલિમિટેડ માંથી લિમિટેડ કરવા માટે કઈ ઓપ્શન નથી એટલે મારા બાપાને આપણે હેરાન કરી મારા બાપા મને સાપુતારા નથી લઈ જતા. આવા ને આવા ચશ્મા કરાવીને આવે જો બાબા સર તમે ચીટિંગ કરી ગયા તમે સાપુતારામાંથી વાત કેમ ફેરવી આવા ચશ્મા કરાવે જો તો જો હા જો જો મારા બાપા મને સાપુતારા આ ભણવાની ચશ્મા બગાડે નીકળે આ તો ચશ્મા બગાડો આખા 2 વર્ષમાં અમે આપણા આખા 2 વર્ષમાં 4 ચશ્મા બદલાયા આ તે 4 ચશ્મા કઈ ઓછા સરાસર સાલા ચીટિંગ હોતા હે हमारे साथ તો જો મારા બાપા મને સાપુતારા નથી લઈ જતા ને એટલે મને આ કેટલાય બાના કાઢે છે મારા બાપા જો કેવું કરે આ ઢીંગલીની મેલી કરી દીધી જો તો આ ઢીંગલી મેલી ના અમે આ મહેનત કરી અમારી બેનપણીએ કરી મેલી કરી દીધી અમારી બેનપણી છે ને એ કહેતા તું બહુ રૂપાળી લે ને આ ડાગલામાં તો એ કે અમે આ તને બગાડ્યા છે આ મેલો ઢીંગલો અને ધોઈ મેલો નાખ ઢીંગલો એટલે કે ઈ છે ને એને બગાડી મહેનત અને ધોઈ નાખ એને ધોવાને મારા ઘરના જ ધોવા બનાવે છે આલુ પરોઠા એટલે મસ્તીનો આયા બધો મસાલો રેડી કરી નાખ્યો છે ને હમણાં આલુ પરોઠા બનાવવાની તૈયારી થઈ જાય તો ત્યાં પહેલા મારો ભાઈ આવી ગયો ટ્યુશનમાંથી આયા જો ઘરમાં બધા બાંધે છે કે તું હાથ પગ ધોઈ નાખ પણ ઈ માને નહીં એટલે થોડુંક ખીજાવવું પડે ને અને જો આયા મસ્તીનું મારી મમ્મી બનાવે છે આલુ પરોઠા બનાવવાના છે ને માં આજ મસ્તીના આલુ પરોઠા બને છે અને આલુ પરોઠા છે ને મારી મમ્મી માખણ હારે બનાવે છે બહુ મસ્ત રીતે બનાવી નાખે અને મારો ભાઈ અત્યારે જો એસીમાં બેઠો છે મસ્ત ટાઢો ટાઢો પવન ખાય છે આમ જો મારો ભાઈ હા એસીમાં જો બેઠો બેઠો ફોન જોવે છે આમ જો તો ખરી કેટલો મસ્ત રીતે ફોન જોવે છે આપણે એને હેરાન નથી કરવો એટલે આપણે બહાર વહી આવી આપણે થોડા ગામ જો માતાજીના દર્શન કરી લઈ અમારે દ્વારકાધીશ કેટલા મસ્ત લાગે છે કંઈ ઘટે નહીં એવા તો આપણે જો આપણે હવે પાછા જોઈ આવી મમ્મી આપણે બટર નથી ખાતા માખણ ખાતા. હા બટરની જગ્યાએ અમે માખણ યુઝ કરીએ છીએ કેમ કે મારા મમ્મી બટર નથી ખાતા પણ એ એમ કે આ બટર જેવું જ કહેવાય એટલા માટે આપણે આલુ પરોઠામાં આ માખણ નાખી દઈએ છીએ હાલે ને માડી હા તો કાંઈ નહીં હાલો ફટાફટ આપણે બની જાય પછી ખાઈ લઈએ આલુ પરોઠા બની ગયા છે ને એની હારે આપણે છે ને મસ્તીનું દહીં લઈ લીધું છે અને આપણે હવે દહીંને આ મસ્તીના આલુ પરોઠા ખાઈ નાખી તમે કહેતા હશો કે આ પતલા કેમ આલુ પરોઠા છે આમાં અમે ફિલિંગ ભરી નથી અમે અલગ પ્રોસેસથી બનાવ્યા છે અમે પહેલાં છે ને આ બટેટાને મેશ કરીને લોટ નાખીને પછી એવી રીતના બનાવ્યા છે અમે ફિલિંગ નથી ભરી આમાં એવું રીતે કર્યું છે અને આપણે જો આલુ પરોઠા ને મસ્ત દહીં લઈ લીધું છે ને હવે આપણે મસ્તીનું ખાઈ લઈ ગંગુતાઈ એ ગંગુતાઈ કેવું મસ્ત વાળે છે જોવા ઘરે તો વાળતા બહુ બળ પડે છે અહીંયા જ એને માતાજીની દયાથી કોને ખબર અહીંયા એને વાળવાની મજા આવે છે બાકી ઘરે તો બહુ જ બળ પડે છે પરાણે પરાણે કામ કરે છે પણ અહીંયા માતાજી કોને ખબર ખીજાતા હોય કે હું કહેતા હોય તો અહીંયા ફટાફટ હાવણો હાલે છે જો એટલે અહીંયા ફટાફટ બેન હાવણો હકારે છે નકર હાવણો ન હકારે કારણ કે માતાજી બેઠા છે ખીજાય એટલા માટે બેન ફટાફટ માતાજી ખોટા કર્મ કરો હું તો સારું કામ કરું છું કે ને હવે બોલ રક્ષા કરાવો ધર્મ તમારી રક્ષા કરેગા ફટાફટ નખરા કરીમાં હાલામ વાળે ને મેક કે જા મંદિરે આવીને કેવી મજા આવે છે કે નહીં પવન ખાવાની મજા આવે અહીં માતાજીની કૃપાથી અહીંયા બધાને મજા આવે અહીં તાપી કાંઠે જે લોકો આવે ને એને અહીંયા બહુ મજા જ આવે બસ અહીંયા આનંદ અને આનંદ જ છે પપ્પાએ તો હા ન પાડી સાપુતારા જવાની પરંતુ કાંઈ નહીં તમારા બધાને ભાગ હોય તો તમે જાજો પરંતુ મારા તો ઘરેથી આ નથી પાડી બટ હવે કાંઈ નહીં આવું બધું તો ચાલ્યા કરે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને ફોલો પણ કરતા જજો મળીએ હવે આગલા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્જોય દ્વારકાધીશ.